મિત્રો, આજે આમલકી એકાદશી છે. શું તમે એકાદશી વ્રત કરો છો? અને એકાદશીનું મહોત્સવ, તેના ફળ વિશે જાણો છો? ચાલો, આજે હું તમને જણાવું. પ્રાચીન સમયમાં વિદિશા નામનું એક પવિત્ર અને સમૃદ્ધ નગર હતું. ત્યાં ચિત્રરથ નામના ધર્મનિષ્ઠ રાજા રાજ કરતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમના રાજ્યમાં બધા લોકો ધર્મ, સત્ય અને ભક્તિનું પાલન કરતા હતા. એક દિવસ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશી આવી. રાજાએ સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી, આજે આપણે બધા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આમલકી એકાદશીનું વ્રત અને પૂજન કરીશું. રાજા, બ્રાહ્મણો અને બધા નગરવાસીઓ નદીમાં સ્નાન કરીને શુદ્ધ થયા. પછી તેઓ એક પવિત્ર આમળાના વૃક્ષ પાસે ગયા. આમળાના વૃક્ષને આમલકી કહેવામાં આવે છે. તેમણે આમળાના વૃક્ષને ફૂલ, દીવો અને ચંદનથી શણગાર્યું. કારણ કે શાસ્ત્રો અનુસાર આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે. બધા લોકો ભજન, કીર્તન અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયા. તે જ સમયે એક શિકારી, જે આખો દિવસ જંગલમાં ફરતો રહ્યો, અંતે તે અહીં પૂજામાં પહોંચ્યો. તે ખૂબ ભૂખ્યો અને થાકેલો હતો. પરંતુ જ્યારે તેણે ભજન અને પૂજા જોઈ, ત્યારે તે પણ શાંતિથી ત્યાં બેસી ગયો. તે આખી રાત ત્યાં રહ્યો. તેણે કંઈ ખાધું નહીં અને આખી રાત ભગવાનનું નામ સાંભળતો રહ્યો. આ રીતે અજાણતા જ તેણે આમલકી એકાદશીનું વ્રત અને જાગરણ પૂર્ણ કર્યું. થોડા સમય પછી તે શિકારીનું મૃત્યુ થયું. પરંતુ આમલકી એકાદશીના વ્રતના પુણ્યના કારણે તેને આગળના જન્મમાં એક મહાન અને ધર્મપરાયણ રાજા તરીકે જન્મ મળ્યો. તે રાજા ખૂબ જ શક્તિશાળી, બુદ્ધિશાળી અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બન્યા. ભગવાન વિષ્ણુ હંમેશા તેમની રક્ષા કરતા હતા. અંતે તે રાજાને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થયો. ભગવાન વિષ્ણુએ કહ્યું, જે ભક્ત આમલકી એકાદશીનું વ્રત કરે છે, આમળાના વૃક્ષની પૂજા કરે છે અને ભક્તિપૂર્વક મારું સ્મરણ કરે છે, તેના બધા પાપ નાશ પામે છે. તેને સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વાર્તામાંથી શું પાઠ મળ્યો? સાચી ભક્તિ અને ઉપવાસ જીવનને પવિત્ર અને સફળ બનાવે છે અને ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. ભગવાન માટે કરેલું નાનું એવું કામ પણ આપણને મોક્ષ માર્ગે લઈ જાય છે. ભલે અજાણતા પણ સાચા ભાવથી કરેલી ભક્તિ તમારો જન્મ સુધારી દે છે. એકાદશીનું વ્રત કરવાથી બહુ મોટી ફળશ્રુતિ મળે છે. માટે બધાએ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. તમારે પણ શિકારીની જેમ એક એકાદશીનું ફળ જોઈએ છે કે દરેક એકાદશીનું ફળ? તો તમે પણ એકાદશીનું વ્રત કરશો ને? કોમેન્ટમાં જણાવો. જો તમને આવી વાર્તાઓ ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.